નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા રાજ્યમાં 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃત સંભાષણ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે કરજણનગરના નવા બજાર વિસ્તારમાં આવેલી ડીસી ચાવડા સ્કૂલ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રામાં કરજણનગર અને તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા વિવિધ ઋષિ મુનિઓની વેશભૂષામાં વિદ્યાર્થીઓ તૈયાર થઈને યાત્રામાં જોડાયા હતા. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને લગતા વિવિધ પ્લેકાર્ડ પણ હાથમાં લેવામાં આવ્યા હતા. ડીસી ચાવડા સ્કૂલ ખાતેથી શરૂ થયેલી આ સંસ્કૃત ગૌરવ યાત્રા કરજણનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ ફરી સ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ વિમલ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, સ્કૂલ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. अस्माकं भाषा संस्कृतभाषा। अस्माकं ये राष्ट्रग्रन्थाः सन्ति महाभारतं रामायणम् इत्यादयः ते सर्वे ग्रन्थाः संस्कृतभाषायामेव सन्ति। तद् अभ्यासार्थम् वयं सर्वे संस्कृतभाषां न शिखामश्चेत् ते सर्वे विस्मृताः। तदर्थं वयं संस्कृतभाषां पठामः इति आशया संस्कृतं पठामः, संस्कृतं शिखामः, संस्कृतं वदामः एवं च संस्कृतम् अनुभवामः। अस्तु, नमस्कार. આપણા જે રાષ્ટ્રગ્રંથો છે બધા રામાયણ, મહાભારત, પુરાણ એ બધા વગેરે તે બધા સંસ્કૃત ભાષામાં જ છે. તેથી તે આપણા રાષ્ટ્રગ્રંથો સાચવવા માટે સંસ્કૃત શીખવું આવશ્યક છે. તેથી આપણે સંસ્કૃત નહીં શીખીએ તે બધા ભવિષ્યમાં યાદ પણ નહીં રહે કે આ રાષ્ટ્રગ્રંથો આપણે છે. તેથી એ સાચવવા માટે અને સંસ્કૃત સાચવવા માટે આપણે બધા ભેગા મળી સંસ્કૃત શીખીએ, સંસ્કૃત ભણીએ અને સંસ્કૃતનો અનુભવ કરીએ. અસ્તુ, नमस्कार. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. अद्य दिने 25 दिनाङ्के मम कर्जण ग्रामे कर्जण जनपदे तालुका कक्षायां मध्ये अद्य समग्र कक्षायां समग्र विद्यालयेषु एकतमः एक महान् संस्कृत रैली प्रारभ्येतन अद्य शुभारम्भं करिष्यामि. तत्र दिनः सर्वेषां जनानां सर्वेषां नमस्कृत्यं कृत्वा अद्य આજનો જે દિવસ છે 25 ઓગસ્ટ 2026 ના રોજ આજે અમારા કરજણ જનપદમાં સમગ્ર સંસ્કૃત પ્રેમીઓ તેમજ સમગ્ર વિદ્યાલયો સાથે થઈને એક મહાન રેલીનું આયોજન કરીએ છીએ, જેનાથી સંસ્કૃતનું જયકાર થાય, સંસ્કૃતની જાગૃતિ થાય તેમજ સમગ્રને જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ.